હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઇટ્સ મી સુજલ રૂપાપરા 57. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. બહુ ટાઈમ પછી આપણો વ્લોગ આવ્યો છે, ઓલમોસ્ટ 6 to 7 મંથ પછી. આજનો રક્ષાબંધનનો વ્લોગ ભાઈ અડધો દિવસ નીકળી ગયો છે. ઓલમોસ્ટ 4:30 વાગી ગયા છે અને હવે અત્યારે હું એક આપણી કોલેજની બેન છે એની હારે રાખડી બંધાવવા આવેલો છું. અત્યારે આપણા નિયતિ બેન રાખડી बांधे છે. यस तिलक विलक नहीं करने का? तिलक तू घर पे आया होशियार, बोला था घर पे आने के लिए. हमारी बहन ने इधर राखी बांध दी है, बराबर. डन डन. हाँ, और ये बहन की गिफ्ट इसमें है जो भी है. अरे वाह चौकी, थैंक यू. और भी है, अंदर कुछ है, देख ले. ऐसे ही बस दुकान में गया, जो भी समझ आया वो ले लिया. नहीं, अब अगली बार राखी घर पे आना, नहीं तो मम्मी राखी नहीं बांध देगी और मारेगी तो जरूर. हर टाइम. चल बाय. पक्का बाय. मैं चॉकलेट स्वीट लेके आई थी पर मेल्ट हो गई तेरे चक्कर में. તો અત્યારે આપણે બેન પાસે રાખી બંધાઈ લીધી છે અને હવે આપણે અહીંથી ડાયરેક્ટ ગાડી લઈને જાવું ઘરે, પછી ત્યાંથી એક બીજી જગ્યાએ જાશું ફઈના ઘરે ને એ રીતના. અત્યારે હું એકલો જ છું, કોઈ નથી, બરાબર. અને ભાઈ મને વ્લોગિંગ એ ભૂલાઈ ગયો, એટલા ટાઈમ પછી કરું ને, 6-7 મહિના પછી. યુટ્યુબ એડિટિંગ બધું મૂકી દીધું છે. તો અત્યારે હવે ઘરે જઈ ફટાફટ અને પછી આપણી બીજી બહેનો હારે રાખડી બંધાવવાની છે. હેપી રક્ષાબંધન. આજનો દિવસ જ ખરાબ છે. આખું પેન્ટ ખરાબ કરી નાખ્યું રેસ્ટોરન્ટ વાળાએ. આ વ્લોગ મેઇન મારે બનાવવાનો હતો નહીં, રક્ષાબંધનનો વ્લોગ. મારે ખાલી નાનકડો એવો વિડીયો જ બનાવવાનો હતો કે ભાઈ મેં વ્લોગિંગ ચાલુ કરી, મેં 20થી 20 વિડીયો બનાવ્યા છે, ખબર નહીં. અને કોન્સ્ટન્ટ કોઈ દી વિડીયો મેં બનાવ્યા જ નથી, કન્સિસ્ટન્સી આવ્યા. તો 7 મહિના થઈ ગયા છે વિડીયો નથી આવ્યો, 6 કે 7 મહિના થઈ ગયા છે વિડીયો નથી નાખ્યો આ ચેનલ ઉપર. અને મારી મેઇન ચેનલ ઉપર 3000 સબસ્ક્રાઈબર છે, પણ એમાંય મેં વિડીયો નથી નાખતો હું, કેમ કે હવે એ ચેનલ છે ડેડ થઈ ગઈ છે. એ સ્પેશિયલી ગેમિંગની ચેનલ હતી, એના પછી મેં એમાં ઘણું બધું નાખ્યું, રોસ્ટિંગ વિડીયો નાખ્યા, ગેમિંગના વિડીયોઝ નાખ્યા, અલગ અલગ વ્લોગિંગ એમાં કર્યું, પણ પછી આવેલું નહીં બરાબર. આ ચેનલ ખોલી કેમ કે આમાં ગુજરાતી વ્લોગ્સ બનાવવાના હતા અને આ ચેનલ ઉપર રિસ્પોન્સ થોડોક સારો મળતો હતો. તો આ ચેનલ ઉપર આપણે વિડીયોઝ નાખતા હતા, પણ અમુક રીઝન્સના કારણે મારે વ્લોગિંગ છોડવું પડ્યું, ગેમિંગ છોડવી પડી અને અત્યારે હું બીજી વસ્તુ ઉપર ફોકસ કરું છું. તો અત્યારે એટલા ટાઈમ પછી હું આ ચેનલ ઉપર આવ્યો છું, વિડીયો બનાવું છું. તો એનું કહેવા માગું છું કે અત્યારે મારી લાઈફમાં શું હાલે છે. તો વ્લોગિંગનો મને ટાઈમ નથી મળતો. કોલેજ અત્યારે હું કરું છું, BCom કરું છું. હવે કોલેજ જવાનો મારી પાસે ટાઈમ નથી રહેતો, કેમ કે અત્યારે હું કરું છું જોબમાં, એટલે કે જેકાર્ડ ડિઝાઇનિંગની જોબ કરું છું. અને સવારના ઉઠું, સીધો 8:30 વાગે નીકળી જાઉં અને રાતના આવું પાછો 7 વાગે ત્યાંથી નીકળો એટલે 8 જેવું વાગી જાય આવતા ઘરે. અને ઘરે આવ્યા પછી મારી પાસે ટાઈમ નથી રહેતો કે ભાઈ હું એડિટ કરું, કેમ કે આમથી ઘરે આવ્યા પછી વ્લોગ તો ત્યારે બનાવો ને કે જ્યારે તમે આખા દિવસનું રેકોર્ડ કર્યું હોય. આખા દિવસમાં કંઈ રેકોર્ડ થશે જ નહીં, કેમ કે હું બસ બેસીને કોમ્પ્યુટર ઉપર કામ કરીશ તો એનો આખું રેકોર્ડ નહીં થાય. હવે વ્લોગિંગ એના લીધે હું કરી નહીં શકું, કોલેજે નથી જતો હું, એટલે વ્લોગ્સ કે એવું કંઈ આવશે નહીં. અને ગેમિંગમાં આવે એટલો બધો ટાઈમ નથી કે ગેમિંગ કરું પછી પાછું એનું રેકોર્ડ કરું, રેકોર્ડ કરીને એને ચેનલ માથે નાખું. હવે એમાં એવું થાય છે કે ભાઈ મારે વ્લોગિંગે કરવું છે, મારે BCom કરવાનું છે, અત્યારે હું જે જોબ કરું છું ડિઝાઇનિંગની એમાંય મારે આગળ વધવાનું છે. પછી મને ઈચ્છા એવી થઈ છે કે હું પોલિટિશિયન બની જાઉં, કાં તો પછી એડવોકેટ બની જાઉં. એના માટે ભણવું પડશે, મને ખબર છે, અને એના માટે મહેનત કરવી પડશે બહુ. તો અત્યારે મને જ નથી ખબર કે મારે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. અત્યારે બસ એના ફ્લોમાં હાલે છે બધું, બરાબર. મારું સપનું હતું કે ભાઈ હું મોટો યુટ્યુબર બનું,
પણ એના માટે કન્સિસ્ટન્ટ વિડીયો નાખવા પડે, એટલો પણ મારી પાસે ટાઈમ નહોતો કોઈ દિવસ. હવે મારે દર વખત એવું થતું કે ભાઈ હું 11th હતો ત્યારે એમ વિચારતો 11 છે નહીં 10thમાં હતો ત્યારે મેં ચાલુ કર્યું હતું, જસ્ટ નોલેજ નહોતું એટલું બધું યુટ્યુબનું, તો ત્યારે મેં ચાલુ કર્યું હતું અને ત્યારે મેં વિચાર્યું હતું કે વિડીયોઝ બનાવીશ, મોટો યુટ્યુબર બનીશ. તો પછી 10th હતું એટલે બરાબર વિડીયોઝ નાખી ન શક્યો. પછી આવ્યું 11th, બરાબર. હવે 11th આવ્યું હોય તો એમ લાગતું હોય કે બેઝ છે ભાઈ બધું, તો વાંચી લઈ થોડુંક એટલે આવડી જાય. 11thમાં મેં થોડાક નહીં 11thમાં વિડીયોઝ નાખ્યા હતા મેં બરાબર, તો ત્યારે બરાબર હાલતું હતું, બધું કોન્સિસ્ટન્ટ હાલતું હતું. પણ જ્યાં સુધીમાં થોડીક ચેનલ બૂમ ઉપર આવી ત્યાં સુધીમાં 12th આવી ગયું. હવે 12th આવી ગયું તો થોડુંક ભણવું પડે, વાંચવું પડે, તો મારાથી ભણવાનું નહીં, બરાબર વિડીયોઝ ઉપર ફોકસ ના થયું, બેમાંથી એકેય વસ્તુ બરાબર ના થઈ. બેમાં ધ્યાન દેવા ગયો પણ બે વસ્તુ ના થઈ. 12th પછી તું કોલેજ આવી. હવે એમ થાય કે કોલેજમાં તો ભાઈ હું ધ્યાન દેવાનું હોય, તો કોલેજમાં આવ્યો પછી મેં એમ વિચાર્યું કે ફર્સ્ટ યર છે થોડુંક જોઈ લઈ કોલેજમાં કેવું છે, વાંચવું પડે નહીં વાંચવું પડે, બધું જોયું. પણ ત્યાં સુધીમાં ચેનલ આખી ડેડ થઈ ગઈ હતી, મેઇન ચેનલ. બીજી ચેનલ ખોલી આપણે વ્લોગિંગની, થોડોક રિસ્પોન્સ સારો મળ્યો. પણ ત્યાં સુધીમાં પછી પાછું મારે જોબ લાગી ગઈ. અત્યારે હું કમાઉં છું થોડુંક, એટલે હાવ ઓછું કમાઉં છું, 7,000 જેવું, 8,000 જેવું, યા તો વધીને 10 જેવું. હજી એ બધી ખબર નથી આપને બરાબર, કંઈ ના હોવું વિડીયોમાં. બાકી અત્યારે હું જોબ કરું છું ને એ જ વસ્તુમાં મારે એક્સપિરિયન્સ લઈને આગળ કરવાનું છે. પ્લસ મારે BCom કરવાનું છે, વ્લોગિંગની એ મારી ઈચ્છા છે, પોલિટિશિયન મારે બનવું છે અને એડવોકેટે મારે બનવું છે. આટલી બધી વસ્તુ માટે હવે મારે એટલી મહેનત કરવી પડશે કે આમાંથી ગમે એક વસ્તુ જ હું કરી શકીશ. પણ મારી ઈચ્છા એવી છે કે આ બધુંમાંથી કાંઈક એવી વસ્તુ કે ગમે એક વસ્તુમાં મારે યા તો આગળ નીકળી જાવ, યા તો બધી વસ્તુમાંથી થોડુંક મહેનત કરીને ગમે એક પછી જે આઉટપુટ બરાબર લાગે એમાં જાઉં. વ્લોગિંગમાં જો મને બરાબર સપોર્ટ મળશે તો હું વ્લોગિંગ કન્ટિન્યુ કરીશ ને યુટ્યુબર બની જઈશ ગુજરાતનો. બાકી હા, જ્યારે હું ગુજરાતી ફ્રી ફાયરના, ગુજરાતી BGMIના વિડીયો બનાવતો ત્યારે આખું ગુજરાતી ગેમિંગ માર્કેટ કોમ્યુનિટીમાં મારા જે કોમેન્ટ્રી કોઈ કરતું નહીં, બરાબર ડોમિનેટ કરી દેતા. આપણે સર્ચ મારતું કોઈ BGMI ફ્રી ફાયર કે BGMI ગુજરાતી ફ્રી ફાયર તો આપણો જ વિડીયો આવતો. હવે એવું થાય છે કે વ્લોગિંગ ને એના માટે તો ટાઈમ બહુ જોઈએ. હવે એટલો બધો ટાઈમ છે નહીં આપણી પાસે. તો આ વિડીયો બસ મેં એટલે બનાવવા માગતો હતો કે ભાઈ મારી ઓડિયન્સ જેટલી છે 50-60 વ્યૂઝ આવતા હોય એને જસ્ટ હું કહી દઉં કે હું હાલે છે, હું કરવા વ્લોગ્સ નથી આવતા, શું થાય છે બધું. એટલે તો આ વસ્તુમાં કદાચ એવું થાય કે વ્લોગિંગ કદાચ હું બંધ કરી દઉં, એક ટાઈમ પછી વ્લોગિંગ ચાલુ કરું પાછું. તો મને જ નથી ખબર કે મારે શું કરવાનું છે આગળ. અત્યારે હું જે કરું છું એમાં જ આગળ જવાનો છું, ડિઝાઇનિંગમાં પ્લસ BCom. મને નથી ખબર કે BCom પછી જો મારે BComમાં મારું ઇન્ટરેસ્ટ જાગી ગયો, આગળ BCom કર્યા પછી જો મને ઇન્ટરેસ્ટ જાગી ગયો તો લોઝની સ્ટડી હું કરીશ, કાં તો પછી આપણે હજી એક ઓપ્શન છે પોલિટિક્સ. તો બધી વસ્તુ જો કામ નહીં કરે તો પછી ડિઝાઇનિંગ મારે કરવાની છે, એ તો વસ્તુ છે જ. હવે તો ઓપ્શન ગણાય છે મારી પાસે, બધી વસ્તુમાં આપણે એક્સપિરિયન્સ લેવાનો છે અને આગળ વધવાનું છે. અને આ જો મારી ઓડિયન્સ સારી બની, જો તમે મારી હારે કનેક્ટ બરાબર કરી શક્યા તો વ્લોગિંગ એ આપણે બરાબર કરી લેશું, બીજી બધી વસ્તુમાં આપણે ધ્યાન આપી દઈશું, બરાબર. તો આ વિડીયો એટલે જ બનાવ્યો છે કે ભાઈ આટલા ટાઈમ પછી હું આવ્યો આ ચેનલ ઉપર વિડીયો નાખું છું એના લીધે. બાકી રક્ષાબંધનનો તો થોડુંક મેં કોન્ટેન્ટ દેખાડી દીધો આજે શું થયું હતું એ બધી. અને આ જો અત્યારે તો રક્ષાબંધન પતી ગઈ છે વિડીયો નાખું ત્યારે. પણ આ બધાને મારા શું કહેવાય હેપી રક્ષાબંધન, જે પણ હોય ભલે લેટ હોય. અને બસ આ વિડીયો એટલે જ બનાવ્યો હતો કે ભાઈ આ રીતના હું અત્યારે ફૂલ ગ્રાઇન્ડ મોડ ઉપર છું, ગેમિંગનો ટાઈમ નથી મળતો, વ્લોગિંગનો ટાઈમ નથી મળતો, ઇનફેક્ટ કોલેજનો ટાઈમ નથી મળતો કે ભાઈ કોલેજ જાઉં, બધું વાંચું લખું, એટલો ટાઈમ નથી મળતો. અત્યારે મારો બધો મેઇન ફોકસ મારી ડિઝાઇનિંગ ઉપર છે, જોબ ઉપર છે. તો કદાચ આ વાત ઉપર એક વિડીયો આવશે કે ભાઈ મારે પોલિટિશિયન બનવું છે, એડવોકેટ બનવું છે, કે કદાચ આ વિસ્તો ઉપર એક વિડીયો આવશે. અને મને લાગે છે કે કદાચ હું એક સારો પોલિટિશિયન બની શકું, કેમ કે મારા ઘણા વિચાર છે કે ભાઈ આ વસ્તુ આ રીતના ચેન્જ થવી જોઈએ, આ રીતના રૂલ્સ અપ્લાય થવા જોઈએ, આ રીતના બધી આવી રીતના થવી જોઈએ. તો હું કહું આપણે એક પોતાની પાર્ટી બનાવી દઈ ઇલીગલ આર્મી કરીને, પણ આપણે લીગલ કામ કરશું એનું વસ્તુ નહીં, તો જસ્ટ વાત છે. બાકી એવું કદી બને
તો વોટ કરી દેજો સુજલ રૂપાપરાને, પોતાની પાર્ટી બનાવી દે, પોલિટિક્સ પાર્ટી. એન્ડ હા બસ આજના વ્લોગમાં જો એટલું જ. તમને મજા આવી હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આ બધી વસ્તુનું એકવાર આપણે કાંઈક તો આઉટપુટ આવશે એ જોઈ લેશું, બરાબર. હવે બસ વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા જાજો ભાઈ. કોમેન્ટ કરો તો અમને વાંચવાની મજા આવે, તો કોમેન્ટ કરતા જાજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.